અને ત્યારે લોકો નીકળે ગભા થયેલા ભેળાઈ જય અંબે આટલો હાથ ઊંચો હોય સાહેબ 10 દાડા હેડી નોબા ગોટા ત્રિશુળિયા ગોટા આવો ને થાચી રે સવારે ઉઠી એટલે જય અંબે જય કે મધની મોઢું ઉડાડતો તો તમને ખમાતું નહીં તમે શા સારું આટલો ઓના કરો તો છો અંબાજી માઈ તમને સપનું આવ્યું હતું કે ભાદરવા મહિના પૂનમ આવજો ને કે મેળો વેરી જાય એમ છે શું કા વસ્તી છે ભાઈ આ વસ્તી કરવા મોડી થઈ નવરાત્રી આવો 10 વાગે મોડવી જમતી હોય ને તો સાહેબ 8 વાગે ભાઈઓ બહેનો દીકરીઓ બધા તૈયારી કરી ઘેર કોઈ પેન્ટ ને કોઈ બુશર્ટ ને કોઈ જુબાન કોઈ સાડી કોઈ લાલી પાવડર આ બધું તમારા અંબાજીમાં બતાવવાનું છે અંબાજીમાં બધી ખબર છે તમે કેમ ગોઠવો છો એ અંબાજીમાં આજકાલનો નહીં લગી માપમાં રહો આ તો અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ કોઈ જગ્યાએ ભૂલ કરશો ને તો સાહેબ દેવી દેવતાઓના તીર્થ સ્થાનમાં જશો તમારા જેવો કોઈ વડીલોના પગના ચરણમાં સ્પર્શ કરશે ને તો એનો પાપ માફ થઈ જશે પણ જો જ્યાં પછી જો ભૂલ કરી તો આ જગત બતાવનાર બીજો કોઈ નથી અને ત્યારે અમારા સંતોએ ભજનોમાં કહ્યું ટ્રાય કરી જોઉં જો અવાજ ચાલે તો બધાને ખબર નહીં ઓપરેશન કરાયેલું મને 20 દિવસ થયા એટલે સીડી ચડવું તો 3 જણા ચાલી રાખું તાણા ચડવું શરીર આખું પથ્થર પણ આ કે મારો કાર્યક્રમ ગમે તે થઈ જાય પણ મહારાજ આ તારીખ જ કરો એટલે જે સ્થિતિ છે ને એ સ્થિતિ પણ હું આવીશ કરો અને આપ સૌના હમણાં જે વર્ષોથી મારે મળવાનું થયું નહોતું એટલે એ નિમિત્તે બધાને મળાય જુવાન દીકરા દીકરીઓને થોડો પરિચય પણ થાય આત્માની ઓળખાણ કરવા માટે ગમે ત્યારે તમારે જરૂર પડે તો કોઈ જગ્યાએ બિલકુલ ફોફા મારવાની જરૂર નથી યુ કોન્ટેક્ટ મી તમે મારો કોન્ટેક્ટ કરજો મેં ધરોઈના વખર ઉપર 1000 દિવસ સુધી 50 ગ્રામ મગ ઉપર તપ કરેલું છે 31 દિવસ સુધી 50 ગ્રામ પાણી ઉપર મેં આ બોડીને રાખેલું છે અને ટેસ્ટ એન્ડ ટ્રાય કરી કે माटी के बंगले में बोलता नर कौन था माटी तो कुछ बोला ही नहीं फिर उसके अंदर कौन था इसने कथा व्याख्यान विचारे ये बढ़ता शास्त्र कौन था आज किसी को आवे नहीं ये मुझ कलंकर कौन था એટલા માટે મીરાબાઈએ કહ્યું છે મીરાબાઈ તમારા જેવી દીકરી હતી રાજપૂતની દીકરી હતી દરબારની દીકરી હતી જાગીરદારની દીકરી હતી સાહેબ એટલે એને કહ્યું છે કે આત્માને ઓળખા વિનાને લખ 84 તમે મંદિરે જાઓ દર્શને કરો મોનો ગરબે રમો છે કરવું એ કરો પણ આત્માને ઓળખાણ નહીં થાય તો આ માનવ જન્મમાં આપણને શા માટે મળ્યો છે એનો ભેદ કદી સમજાશે નહીં મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર યોર ફ્યુચર લાઈફ તમે સંત બની શકો તમે મહંત બની શકો દીકરીઓ સતી કે વિરંગના બની શકાય નહીતર પછી ભૂંડ જેવી તો છે અને આપણને આત્માને ઓળખવા માટે આવો માણસનો સુંદર જન્મ મળ્યો છે ગાદલા રજીને ઢોલીઓ દાંતણ પાણીને દઈ એટલું મળ્યા મનુ જન્મમાં બીજા કોઈ જન્મમાં 20 લીટર ભેંસું દૂધ કાઢ્યું આપણે એનો શીરો બનાવીએ લાડવા બનાવીએ મિષ્ટાન બનાવીએ શિયાળાનો બંધન બધે દિવાળીના તહેવારોમાં બધું બનાવીને ખાઈએ પણ કોઈ દાડો રાજી થઈને વસાર પાસે ભેંસને કીધું કે બુંધાન 4 દાડા થયું ખાટલે બે આખી હોટેલ લીલા દેર કરો એવું બધા આપણે કહીએ ના આ તો મોણા છે આ તો તમે મોણાને જાપ આપો જેવું તેવું ન માનો આ તો ઇન્જેક્શન આજે દોઈ લે કોણ ખવડાવે એવું નહીં અને બધાને બધી ખબર પડે કે અંબાજી માઈને આ ડાકોરજી આ લોકો હેરતા જાય છે આ રણુદા સાહેબ 10 કિલોમીટર સુધી ધજાઓ ઓળખી રહી હોય કેટલા લોકો તો ચાલતા આવે તાર દૂધમાં કોણ પાણી છે રોમો પે